ભોળાનાથના મંદિર બનાવ્યું છે મને આશીષ કૃપાથી. મંદિર તો સારું બની ગયું છે, પણ હવે શિવરાત્રી નજીક આવે છે તે ના હોય તો કોઈક આયોજન કરવું તો પડશે. તે આટલા બધા તો બેહવા દે ભાઈ. જય ભોળાનાથ. કાકા હા બેઠા છો? બેઠો છું. હા, આ મંદિર બની ગયું, આમ કોક નવું કરો. હા એ જ મારી ઈચ્છા તો હા, હતી જ નવું ભાઈ. કરો. બેહો. આ શિવરાત્રી આવે છે, કોક કરો. હા એટલે મેં કીધું શિવરાત્રી આવે છે હા. એટલે મહાદેવની હા. કૃપા ત્યાં બધું કોમ પાર પડી પાર ગયું પડી ગયું છે. છે. એટલે ના હોતી પેલા નામનું કોક ઉત્સવ કરો, થોડો હા. આપણે જેવી શક્તિ ભક્તિ કરીએ કરો. બરાબર કે? એટલે આમ તો આવા કોમમાં મારા હાડુ માસ્ટર છે. હા. હું મારા હાડુનો ફોન કરું. હા, કરો, ફોન કરો. હા હા. હલો. બોલો. ઓહો હાડુ શું છો તમે? કોઈ ના, બજાર આયા તા હાલ તો. બજાર ગયા છો? હોવા. તો મેં કીધું તને આપડા પેલું મહાદેવનું મંદિર ખરું ને હા, એ ભગવાનની દયાથી બહુ મસ્ત બની ગયું છે. બની ગયો. હા હારું હારું હેડો. તે ના આવો તો તમે આવો તો આપણે કોઈક થોડું આયોજન રાખવું છે કે હોવા. એટલે કીધું આ તમને બધું પેલા ફાવતું એટલે કીધું તમને સારું ફાવે સારી. હારું તે એવું રાખવું હોય તો બધું વધો નહીં, કરીએ હેડો. અને કોઈ મહારાજ બહારાજ હોય તમારા બારમાં તો લેતા આવજો. મહારાજ તો અમારા છે ને વાયકણ મંદિર ના. શું કહે? હોવા. હા તો તને લઈને તમે જેમ બને એમ કાલ આવી જજો તને. હારું હારું હેડો હો. હો હારું. એ હાર હા. કીધું એટલે ભૂલશે તો નહીં. આવી જા. The next day. અરવિંદભાઈ, હા. હા, તમે તો તમારા હાડુન ગોમમાં લાયા છો, ત્યાં એકલા વગડા છે, શું કરવાનું? વગડા પેલા શું હતું ખબર છે? હા. મારા હાટુ નું મકાન સિટીમાં છે. સિટીમાં શું હોય? આ જોવા કે એકલા હુકા ભંટ જેવું છે ને બધું રસ્તાનું એ ઠેકાણું નહીં. આ મારા લેગોએ ભંટ થયું છે, શું કરવાનું? આમાં મારા કેવું હતું, હા. મારા હાટુ રાતે ઊંઘ્યા તા હા. અને મને સપનું આવ્યું. એ વળી પાછો સપનો આવ્યું છે. તાણ ભોલેનાથ નું સપનું આવ્યું અને હા. તેથી ના હોય તો મારું મંદિર બનાવો તમે જંગલમાં. એ બનાવી છે મંદિર કઈ ન? ના, મારા હાટુને બનાવ્યું ને મંદિર. મંદિર બનાવી છે હા, નહીં? તે ઘર છોડી દીધું હોય શું વાત છે? અને પછી જંગલમાં ભોલેનાથ નું મંદિર બનાવ્યું હોય. એવું છે? હા, આજે કશો હતો નહીં, હેડો આપણે જઈએ ઈ બાજુ. આ છે ને બધું હા. કે ટૂંક સમયમાં આમાં બધું આ બધો રોડ બની જશે. એવું છે નહીં? હા, આ તો હમણાં જ બનાવ્યું છે મંદિર એટલે. અરે કશો વાંધો નહીં, ભગવાનના કોમમાં તો આપો કેવું ભાવ વગડામાં હેડવાનું તોય હેડી નાખીએ. સાત નદીઓ આવું તોય પાર કરી દઈએ. હા. સાત સમુદ્ર પાર કરવા હોય તોય કરી એટલે નાખીએ. યુવાનો શું છે, મંદિર નવું બનાવ્યું કે આ તો ભગવાનના કોમમાં કોઈ દાડો ના પડાય. ભાઈ જેટલી વાર છે જી. આમાં આવી ગયું મહારાજ. એવું છે? ઓ, આ મંદિર. આ મંદિર છે નહીં? હા, આ જો. મંદિર તો બહુ જ સરસ છે હો. હા, બહુ આ જંગલમાં છે. અમારા હાડુ. હા, કેમ છે ગયો? હું તમને કેટલા ફોન કરતો તો એમ કોઈ કેટલા રહ્યા. આ બાપજી આવો. બાપજી પજે પ્રણામ. પડો, પજે પડો. બાપજી પ્રણામ. બસ. બાપજી પેલા પાણી પાવું પડશે. આવતા રહે તો બાપજી પાણી પાવું પડશે. સંતોનો ફોન થઈને કોમ પડો. પછી હું તો કેટલું બધું લઈને જઈ રહ્યો છું. એવું છે? બાપજીને પાણી બોલું પીવું એટલે બાપજી પછી બાપજી કંકુન સોલ્લો નહીં કર્યું પાછા. યુવાન તો બાપજી ચંદન જોવું છે, ચંદન. આ ચંદન ને બધું મિક્સ જ છે. ચંદન, પ્યોર ચંદન જોવું છે ખાલી. બાપજી મને રાતે સપનું આવ્યું હતું. હા. ભોળાનાથ ને કીધું કે જો આ લગાજે ના પાડા કોઈ ના પાડા એવું હતું? એટલે પછી અપમાન ના થાય. તો આ ચંદન નું સપનું છે એમ ના આવ્યું તને? ચંદન નું બાપજી સપનું નતું આવે એવું. કેમ કે મેં ચંદન જ નહીં જોયું. આ તમારો હાટું ગોડો થઈ ગયો લાગે છે. એટલા આ તો શેઠી આવા છે. એવું છે? ઓવા આજના નહીં એવા. મારે સોલ્વ કરવાનું બાકી રહી ગયું. લાગે છે મહારાજ સપ સોલ્લા કરવા મોટા એવું લાગે છે. બાપુ ને હું છે, આ તો બેઠા તા 100 મહિનો થી તપમાં. આહા. અડધા તો ઉધેવ સળી જઈ હતી. હારું તે કરે. જઈને પેલા તો બરાબર ખંચેર્યા. તાનું ઉઠ્યા. તાણ તો ઉઠ્યા જ. ના હોય તો મહારાજ જગ્યા શી રાખશું આપણે? જગ્યા તો આ બહુ સરસ છે જગ્યા. આ જગ્યા હા, ભભૂતિ વાળી જગ્યા સારી. હારું તો પછી આ બાજુ આવો. બોલો. સ્વામી ના પડી દો પાછી. સ્વામી કશું નહીં પડે, બધી સગવડોમાં તમે રહેજો બરાબર. હા સ્વામી કશું પડવા નહીં દઈએ આપણે. હાટું મહારાજ હોય બેહારજો.
હો તાણા મો એકલા જ હારવા પડશે કે મહારાજ ને તો વાહ આ બાજુ આવો મહારાજ અને હાડો તાર તો મગજ સક નહીં પછી હાડું હું થયું પાછું આસન બાસન કેમ લાયા નહીં વાહ હાડું એ તો વસ્તુ ભૂલી જ ગયો છું હું તાણ ઇન્નમ ભૂઈ બી હારવાના છે મહારાજ ને ખરેખર હાડું ઉભા તો મને બોલાયા હતા તમે જો જલ્દી અરે ચાલશે અરવિંદભાઈ તપ ના કરવા ચાલે. આસન લઈને જતા ના ચાલતું હશે એમ આસન પોથરો હું તું મહારાજ ની જય જય મહારાજ આસન તમારું ગ્રહણ કરો બેજો જય અરવિંદભાઈ આપા બાપુ હા બોલો આ કીધું આપણો મહાદેવના મંદિર બહુ કૃપાથી હા. એવાની દયાથી હા. બધો કામ આપણો સારો થાય એટલે મેં મહાદેવનું મંદિર ભરી દીધું એટલે મારે કોઈક આયોજન કરવું એટલે મેં હાડું ફોન તો કર્યો જ. હવે જો અરવિંદજી હમ આપણે એવું કેવું થાય છે કે તમારા હાડુને મંદિર બનાવી દીધું બનાવી દીધું ને? સરસ કામ કર્યું છે હવે આગળ આવે છે આપણે શિવરાત્રી બરાબર બરોબર તો શિવરાત્રીનું આયોજન કરવાનું છે શિવજીનો ભજન કરવાનો હા બરાબર સાચી વાત મારી. પછી પ્રસાદમાં શિવજીને જે ચડતું હોય પ્રસાદ બનાવવાની આમ તો મારી સગવડ પ્રમાણે બાપજી મારું કેવું થાય છે હા આ પેલી પ્રસાદ રૂપ આપણા ભોંગ નહીં આવતા બાપજી હા એ ભોંગ જ જોઈએ એ જ જો ને હા એ જ જોઈએ સરસ સરસ તમે ભોંગ માટે જો તમારે કોઈ વસ્તુ લેવા જવાનું નથી હા બધી વસ્તુ હોય જ છે એ તો બનાવી દે એ તો હું બનાવી દઉં કારણ કે તમને કહું તો તમે રોજ બનાવીને પીવો નહીં એ વાત તમારી સાચી છે વસ્તુ બધી હોય જ છે ભણા હા મામા પેલા જેસાબાની જીએ હેડ હા હા ફોન આવ્યો તો હેડ ફોન આવ્યો તો એ કોઈ આયોજન શકું એમાં આયોજન એ તો જઈને કોક મહારાજ આવવાના હતા હા ભાઈ હા આવો આવો બાપજી આવો 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 બેહો 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 આપણે મારા હાડું બાપજી લઈને આવી ગયા છે હા આમ જે બાપજી કી હા. એ પ્રમાણે આપણે આયોજન કરીએ કરી બરાબર કે કરીએ. મેં કીધું તમે કહો તો મહારાજ અમે તો બે ચાર ફુંદરીઓ મારી દેવું હા ફૂંદળીઓ નહીં મારવાની હાલ વળી પેલા શું ફૂંદળીઓ મારો છો નથી તમે મારવાની તમારે આમ તો બાપજી ખરું ને પહેલા આયોજન કરો બધું તમે પેલું કીધું એ બનાવી દેવો કે હા. બોંગ એ બધી વસ્તુ લાવો દૂધ લાવો પહેલા તો હું બનાવી આપું છું તમને દૂધ લાવવું પડશે હા. બીજું લાવવું પડશે બીજું તો હું વસ્તુ લાવી દઉં છું એવું છે હા બીજું તો બધું લઈને જ આયા છે સામાન બધું ખાલી દૂધ જ લાવો તમે એવું છે હા તો પાછું તને હું તને ગેસ દઈને આવું જઈ આવો જાઓ હાટો બેહો તને 2 મિનિટ ચાચું કાઢી નાખો હાલ શું વાત છે 2 મિનિટ છે અને તમને ફાવે છે રે ઓલો તો હું માસ્ટર તો આટો હાર જો જલ્દી હા, જો જો. હેડો મમ્મા આપા તો તમે ખ્યાલ નહીં આવું દોવાનું મને તો દૂધ જ નહીં આવડતું પણ શેમ આ જે શોભા તો ડાયરેક્ટ ખેલા લાગે ભેંસ દૂધ જ નહીં ભેંસનું પૂંછડ્યું હું કદી જતું નહીં ને આ જે શાબાન તો જોવામાં આવી જાય પાછું એવું હા હા લાવું ઈખી જો આમ આ મહારાજ ચોથી આયા આ તો ઘણા લોબેન થી આયા છે એવું છે 100 મહિનાથી તપમાં બેહેલા હતા તપમાં બેહેલા છે 100 મહિનોથી હા હા આ તો મારા હાડુનો તાત્કાલિક ફોન આવ્યો કે બરાબર તે હું તો જોવા આવ્યો તો પેલા તો મને તો દેખોણા ના હા કેમ કે તપમાં બેઠા હતા તે ઓન તો બાવો થઈ ગયા હતા બાવો થઈ જતી તે જઈને જગાડ્યા અને પછી લાયો હા બરાબર ભણા જો આ બાવજી ઓ એટલે વર્ષો પૂરા બેહી જાવ હા એટલે થઈ તમે જાવ તો એક. કઈ ગયા છો બાપા લગભગ નહીં હોય તો 1100-1200 વર્ષ થયો હે. હા હા. 1200 વર્ષ 1200 વર્ષ ના હોય બરાબર હાટો બે તો વાતો જોતો પણ મારું એક કામ રહી ગયું આયલા બક્કર મારા ટલ્લો કરવો પડે હા પેલા આબા જાઓ વાત કહું તમને નેચે બેહો આ ભક્તોને પહેલા તમારે ચોલ્લા ના કરવા પડે બાપજી ભૂલી ગયો તો ખબર કેમ નથી પડતી બાપજી ભૂલ થઈ ગઈ મારી ફરીથી ભૂલ ના થવી જોઈએ હા બાપજી જય ભોળાનાથની જય ભોલેનાથ. હાલ હું દોઈને પાછો આવ્યો હાર જો જલ્દી ઓમ બેરન ગોળી ફર્યા વગર A few moments later. મહારાજ જે દૂધ મંગાવ્યું છે ફટાફટ લઈ જવું પડશે મમ્મા જે શોભા આવી ગયા હા આઈ ગયા મહારાજ હા લ્યો આ દૂધ શાનું લાયા છો તમે મહારાજ દૂધ તો ક્યાંથી લાવ્યો છે
ભેંસનું લાયા છો હા ગાયનું જોવું છે ભેંસનું નહીં ચાલે હાડું ઉપડો ફરી તો તો દોઈ આવી ખાધું કીધું ખરેખર ના હોય તો આ મહારાજ ઉપર પડી ગયો થોડી વાર તમે સોના મોના કીમ કરો કે એવું છે તાણે એમ હમણાં ઉપાધિ આવશે હમણાં એવું છે ઓવા તમે લઈ લેજો ફટ લઈને જાદુગર છે ઓવા તમે ગાયનું લઈને આવો શાપ જલ્દી નાખશી અમે શાપ તો ચકલી બની જો અમે ના હોય તો ચકલી ચકલો એ છોકરા બનાવી બાપા જાય. બાપજી ખબર નહીં પડતી મૂર્ખા ચંપલ પહેરીને બેઠો છે માફ કરજો બાપજી માફ કરજો બહાર કાઢી આય જા. માફ કરજો આ ગામમાં બધા આવા જ છે મૂર્ખા જ ભર્યા છે બધા. અરે કોઈ કીધા જેવું જ નહીં આ બીજો મૂર્ખો આવ્યો તમારો હાડું આ તો કાયમથી આવા છે આપજી ગાયનું લાયા છો ને ગોરી ગાય હતી જબરજસ્ત અમારી હા તો ચાલશે આમ કંજા મંડોળો ને ચાલ પણ છે ને પેલી બાજુ બિલ્લી બોલશે હું વાત કરો છો હા જોયું હાડું હાડું જોણકાર લાગે છે જોજો બિલ્લી આવી છે ભાઈ જોજો મહારાજ કહેતા હતા તે જેશાબા આવી જાતો બોલો છો ભાઈ ઓવા ઓવા મહારાજની જય કુતુબ મહારાજની જય જોઈને હું શું કહેતો તો હાડું અરવિંદભાઈ હા આ ભંગ બની જાય છે તૈયાર મસાલો બધો નાખી દીધો મસાલો બધો અહીંયા જ છે પણ આ લોકોને કહેવાય નહીં બરોબર બાપજી ખંજી મને તો કહેજો ના કહેવાય ને કા રોજ બનાવીને પી જાય ના ના એવું ના વ્યસન કરવાનું થઈ જાય આનું ના એ વાત સાચી છે બાપજી જે પ્રસાદ આપું ગ્લાસ લાવો ગ્લાસ લાવ હા, બાપજી ગ્લાસ લેતા આવો. અરે ભગવાન બાપજી ગ્લાસ હાડું તમે હું અકા નમી જોવો છો ઈમો કીધું બાપજી કોક બોલતા હોય તો હું હાભરું તો વળી એ યુવાની રીતના બનાવે છે પ્રસાદ બાપજી આવું કર્યું આ તો વિધિ કરવી પડે લ્યો શિવજી નો પ્રસાદ છે આ તો આમ તો પેલા માં હાડું આલે હોત તો તમારે લેવું પડે પેલા મારે જ લેવું પડશે હા જય બે તો બોલાવો ઉત્સવ તો તમે કર્યો છે ને હા હા તો પેલું તમારે લેવું પડે કીધું જય બે તો બોલાવો બોલો ભોલેનાથ ની જય હું શું કહું છું બાપજી હા બોલો આ બિલાડી તમે કહેતા હતા હા એ બિલાડી તો આવી જઈ છે આવી જ જાય પણ બિલાડી તો બેહી રહી છે વૈકણ તો બેહી રહેશે આ જો સુધી પટન ત્યાં સુધી બેહી રહેશે એવું છે હા જ્યાં પછી સુધી જશે આ- એટલે જતી રહે છે તમને જોવા પણ નહીં મળે એવું છે હા બાપજી જો અરવિંદભાઈ. ના આટલો બધો પ્રસાદ આપણને નહીં લે ભોલેનાથ નો પ્રસાદ છે પીજો બાપજી બોલો સારું તો છે કે લ્યો આપો આગળ તમે ઓછો લીધો ના આપણો તો બસ આપણે બાપજી થોડી ઘણી દવા તો આપણે જાણીએ છીએ પાછા આ શું બોલ બોલ કરે છે જો ને મગજ થોડું ઓછું મગજ કોમ આલે છે મારા હાથું ને ઓછું નથી આપતું હા આવવાની અસર થવા માંડી છે એમને એવું છે હા એટલે વનાજી શું થાય આનાથી જો હમણાં હું થશે બાપજી બોલો તમે બધાનો પ્રસાદ તો આલી પણ તમે જેમ પીતા નહીં બાવજી આ ગ્લાસમાં પ્રસાદ ના પીવે તાનું હું ડોળમાં પીવું બાપજી આ મોરિયું આખું મુઢા મોડ છે બાપજી તમે પીવાનું કરો તો આ પેલો છોકરું તો મારા ત્યાં ભેગું પકડો બાપજી ઉભારો બાપજી કેમ પેલો બે છોકરો આવું તો હાકો મારે થોડી પીવીશ હા આ છોકરો આવો બાપજી આવ્યા છે બાપજી આવો છોકરો હલો ભાડે શોધી લાયા છે બાપજી ને બાપજી છોથી લાંબા ના આવું બાપજી તો આવું જ એવું છે આવું બધું બાપજી તો મેલો આશીર્વાદ તો તારે બાપજી છે જેવા તેવા છે બાપજી ના હોય તો છોકરાને થોડો થોડો પ્રસાદ આલજો બેસવા દો એમને બેસવા દો પેલા ગધેડા બેસી કેવું પોતા ચાલ ચાલુ બોધા ચમ ઊંઘી ગયો છે જેશાબા આ તો શિકારું પીવરાયું તું તમે છોકરા કેવું રહેશે ફરસ ફરાશે ગોળ ગોળ ભૂમે જાય વાંધો જાતો નહીં
કના ઉપર ફરસ એટલો ઓકે થઈ જશે. બાપજી આપણે પાછું બધી વિચારો જોણી એવા છીએ પાછા. હું જાણો તમે જાણતા હોય તો કહી દો ફાટ હું કહું દઈ. છું મહારાજ હા, બોલો. ના હોય તો પ્રસાદ મારા હાડું વેચી કાઢ હવે વેચી દો બધાને, આજે બાકી છે એમને આપી દો. હાડું વેચી કાઢજો તમે તો બાકી નહીં રહી ગયા કે ના હું બાકી નથી, બી લીધો છે થોડો એક. બાપજી તમારે પાસે લેવો પડશે પ્રસાદ. લો કશો ભાઈ. વાંધો નહીં, આ જે આયા છે એમને આપો પેલા. હું શું કઉ છું હા. અલા પોણી જેવો સમ પ્રસાદ બનાવ્યો છે તે બાપજી આ પ્રસાદ છે ને આપણે હા. કોઈથી ઉભા તો થયા નથી, ના તો આ વિદ્યાર્થી પ્રસાદ બનાવેલો છે. હું તમે મને દૂધ લાયા પીવું. છે. સમ મારે તો ડાયરેક્ટ આખું જ જોવું છે એમના એમ. આ તને ના મારા બાપજી નું છે તું પી સોનું મારું પેલામાં પણ આટલું તો પેટમાં નહીં પોક. એ તો બીજું આલું તો તું પી. કેવું છે કે બહુ મસ્ત બનાવી છે. ખાટું ખાટું થોડું લાગે છે. બાપજી થોડું તમે પી દેજો. લાવો કે બાપજી ના પી હું પી દઉં પછી. ભાઈ તું ઝપકમ લે બાપજી જ પેલા પીવા દેવાય. 12 મહિને પ્રસાદ પાડી છે. રોજ બને ઘેર પીતો હોય તો બને હાલતા તો રોજ પીએ અમે તો. આ વ્યસન થઈ જાય. સાચી વાત છે તમારી કેવી. હજી સાહેબ આ ગોળ ગોળ શેમ્પુ મજા હતો. સમ ઓબુ મજા ગોળ ગોળ ફરે છે. લાવો વાત બીજી એ. મને આલજો પેલા ના હોય તો તમે ના, ના. થઈ ગયું છે. આમ ના પી. મને આપો ના હોય તો અને એક તમારું નહીં મળે તમારું ગોલ કરવામાં છે. ગોળા ના લો હાલો man હાલો. આપતા. બાપજી ગોળા થઈ જાય. બાપજી ગોડા ના થોય. લાવો કે તાણ પીએ. લેન છોકરા આ લાલ વાતું કાઢી બધું હું પી જાઉં. ના બાપજી પૂજા કરે. ના મને આલજો થોડું. મને આલો હારું થોડું હારું પાવે છે. હારું એનો જ મારા જેવડો નહીં. વડા થઈ જશે હવે. બાપજી એવું છે હા. બાપજી કોને તો હું થતું છે. એ તો આખો દાડો હસવાનું જ હવે. બાપજી આવું હું કહી દેતી પેલા લઈ જા છોકરા. કાકા ભરો કે આખો દાડો હસશે હવે. તું જાણો છોકરો છે એટલે એમાં આપવા હા. પીવાના. માપમાં પી એ આડું માપનું આલો આ તો પપ્પાનો પ્રસાદ છે ના ઈ ના પાડી પ્રસાદ પટાઈ આ દેવાનું તો છે. શિવજીનો પ્રસાદ કહેવાય. ના હોય તો હાડું એ કરી જે જાતા હાલો. હવે તને નામ બધા અલા લાઈક ઓમ. તું હમણાં આખો ચાર લખા ગયે ને આટું પેલ મગાલો ચાલુ થઈ ગયું અમને. ઓલું કામકાજ પૂરું લાગે છે મને. હાઉ. એટલે આરે શેમાં હોય જાય છે. એ તો હશે, તારે રોવું પડશે, યાદ રાખજે. ભરો કે કોક બીજાને રોવડાવું એવો છું. હા ભાઈ હમણાં હાલ ચાલુ થઈ જશે રોવાનું. એવું છે હા હું તો બીજાને થોડું રોવડાવું. થોડું ડોલો તો છે તો ચાલુ થઈ જશે. હા? અલે ખાલી હું હા ભાઈ, આલો પણ છો, આ લાવો. લોકોનું આ ભરવાન ઢીલા પર છે પી ગયા ને પછી આટલું ખાલી બધું ક્યાં થઈ છે? ગયું. ખાલી છે. હું અરે ભોલેનાથ નો પ્રસાદ છે, જેવો તેવો પ્રસાદ થોડું નથી. થોડું પીવડાવું વધારે પીવડાવું. સાચી જય વાત છે. બોલે. અલા લાઈકુ ઓમ. તું લાઈક હાડું હા. આ બધું શું થઈ રહ્યું છે? ભોલેનાથનો પ્રસાદ છે આ તો ના હોય તાણ. આ જુઓ કે સતીરાજ છોકરા સતીરાજ હજી ચાલુ. આ તો પ્રસાદ તો ઘણું બની ગયું છે. હાડું મને લોકો થઈ જવા દે. આપણે નીકળીશું હવે. અને પણ હું કહું છું હા. હા બાપ તમે ડાઈ આમાં રાખો આવી જાઓ. આવા દેશો. બાપજી તમે કેમ થપ્પડો માર માર કરો છો એમને? બાપજી આ છોકરો ગોડો થઈ ગયો છે મારા ઘેર ના લઈ જવા. થઈ જશે હવે. કેટલા દાડે તૈયાર થવું ત્યાં પાછો 2 દિવસ લાગશે. 2 દિવસ હા. આ મોરી પણ તોડી નાખશે, સાઈડમાં રાખો આપણે. આમને તો આ છોકરું તો રોવા માંડ્યું છે એ તો રોયા જ કરશે 2 દિવસ માટે. 2 દિવસ સુધી રોવો હા, અને આ 2 દિવસ માટે હત્યા જ કરશે, હસ કરશે. હા. અને આ તો જોવો મસ્કાન જીરું છે. તમે જોવો તો ખરો બાપજી ચમક કરું મારે તો.
માપનો આલજો છોકરાને. પેલા તો આ તો સોંપણશે જ નહીં કોઈનું. હા? ખરેખર પણ return આયા. પેલા પેલા ઉપાડવા જશે શું મેળવશે? જોર તાલ કરી છે. મન લાગે છે પરસાદ કડક બનાવેલો લાગે છે બાપજીને. બાપજી છોકરો તો અભિયોગ કરે છે. રોજ બનાવો કરતા હતા ને બનાવો છે રોજ બાપજી બને. કોક કરો તમે. કોક કરો આ છોકરાને. એમ જા આના બધા શાંત કરવા છે. ઓવો ઓવો. તો લાવી દો બધાને. એ બધાને પકડી લાવજો ભાઈ. પકડી લાવો. આડું ઉઠો કે. ખરેખર તમે આટલું એક એકને પકડી લાવો. એમનું પણ બોલ નથી. મારામાં તો કોઈ નહીં, તમે ઉભા થવાનું કરો તો આટલું પકડી લાવો તમે અહીંયા. કૂતરું છે બોલતું હોય તો આગળ હાડું. કૂતરું નહીં. આ ભાઈને આ બાજુ લાવો પેલા. આ અસર કરે છે ચાલો. પકડજો આને પેલા. કમ્પ્લીટ. હા, જે જવું છે આ પણ. બેરિયાને લેજો તમે. જતો આ રહે બેરિયાને બાજુ. લેજો. આ બેરિયો હોભળો નહીં. બેસી જાજો. આ તું તાલનું હાલ તો ખાતું ને મને લેજો. મને લેજો. આ રોરું કરે છે. સરખું કરો આમ ફેવરી એ, નાખો. હરખું. બસ કમ્પ્લીટ થઈ ગયો ને. કમ્પ્લીટ થઈ ગયું. કમ્પ્લીટ. હા? અને આ તો જોવો. ચાલુ બતાઈ જા આમાં નાટક મારી કર્યા પછી આગળ હું ચાલ. ઉપર છે આ. આડું ના હોય તો આવક. હાડું બે સાઈડ બમેલ્યા છે ને આ બાજુ આવજો. આમનું પકડી લાવો. હા. આ છે મૂકી રહ્યો છે. તમે પકડી લાવો એમને. હાથ ચલો લાવો. એ વાગે ના વાગે વાગે ના. ના વાગી ના જવું હોય ને છોકરા આવું કર્યું છે મારા તો ઉપાડી લો બાથમાં ગાડીને. જે સાહેબ આવું હતું અલે આ છોકરા તને હું વાત કરું આ મુદ્દો કો આ તો હો ગયો છે ને આ બધા માલ્યા આવી જાવ ઉપર. પેલા કાકાને પકડી લાવો. સાકવાય કોણ તો શું થાય છે તમને? આ બાજુ લાવો એમને કોણ પણ. આવી છે ગોળ ગોળ? આ બાજુ લાવજો. કમ્પ્લીટ. કમ્પ્લીટ કર. આવો. આમાં જો આડું. આ હા. પ્રસાદ બનાવી હોય ને. આમાં આવું હોય તો લવાય માપની પછી. માફી આલવાની હો. મેં નતું કહેતું કે બધાને એક એક જ ગ્લાસ આપજો, બીજું આપતા ના કોઈ. પણ મહારાજ હમુદા મોનતા હતા તમારે જે ઓછું પડ્યું છે લ્યો આ બાકી છે પી જાઓ તમે. ના તું દપી જા નેટ પર બંધમાં આવ્યો તો દપી જા અમને પઈ દેવું છે બધું. પણ મારા હાથની શક્તિ તો હતો. પછી તો કોઈ હોશ નહીં કરવાનું એમને. ના રવા દેજો નહીં પાવું. એવું છે. ઓવે. કદાચ આ ડોહાઈ પણ તો આપણને રેત ઉપર નાહી દીધી. તમે લા પણ આવું ખબર હોત તો કા આવત જ. હાડું છે. ભાઈ આ કહેવાય શિવરાત્રી પણ આવી શિવરાત્રી હોય મહાદેવનો પ્રસાદ હંમેશા આવો જ હોય આવો પરસાદ ચભાડે છે. ભાઈ પ્રેમનો પ્રસાદ કહેવાય આ પ્રેમનો આ પ્રસાદ હજી તો મેલી તો થોડું ભૂલે જાય છે. હા કોઈ દાડો જો ને પ્રસાદ લેવા ભોલેનાથનો તો માપનો લેવાનો. આવો વધારે ના પીવાનો તમારે. પણ આ તો જબરજસ્ત પ્રસાદ બન્યો તો. પણ તમે માગન ની આલે ને એ તો મી માગે તાર તમે આડે પણ પ્રસાદ તો મારો પ્રસાદ જબરજસ્ત જાતો. આપવો પડે. પણ બાપજી હોય માગમાં કરતા તમે આલે ને ધૂળ કહીને આયા હોય. એક કલાક એવો તો પીધા હું પછી આલ્યું. ખબર ના હોય કે હું શું કરું છું. પણ હું વાત કરો પ્રસાદ એવો બનેલો ને ત્યાં એક પાલો ને 10 પાલો પીવાનું મન ના હોય થાય. તો ઓન થોડું નસારશું એટલા થોડા ટોટિયા બોટિયા હામાં થઈ જાય હા હજી નશો પૂરતો ઉતર્યો નથી એમ. નહીં ઉતર્યો બરાબર નશો એવો ને બાપજી તમારું કેવું થાય હા છે નચાડો બધાને. મેં કીધું કે ખરું ને તમે એક કામ કરો. ક્યાંથી લાયા છો? આ મારું લોહી પી જાય એક ને કામ કરો તમે ભજન ગાઓ એ નાચશે. કીધું એક ભજન ગવા દો પછી અમે આડું જીએ. હા ભજન ના કારીગર તો હું હંગાથી લઈને જ આવ્યો છું આ મારા મોહમ્મદાન થોડું ગાજો. વડીલ હા આ જબરજસ્ત પેલા ભક્ત તમે છે ઉભા રે. રહો. પેલા તમે ઉપાડો પછી ઉપાડી ગયું. એ આશા ભરો અમે આયો મારા વાલા આશા ભરો અમે આયો રે એ ચોમલિયા નો નો મરે હોબળ્યો આશા ભરો અમે આયો રે ટું 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 બેપંગ બેપંગ ના હોય તો હાડું ઉભા થઈ જશો તમે. ખરેખર હાડું ખરેખર. આમ થોડો આનંદ આવે. દઈશું આપણે. તો ખરેખર મારો પેલો શું
કહેવાય. અલ્યા તમે ઊભા થો કે યાર આમ હું પાછો થોડો આનંદ આવી જાય અરે પણ મને ખેંચ ખેંચ ના કરો, હું મરી જાઉં એવો છું પાછો. અમન તમે તો મહી નાખ્યા એવા કઈ ના હતા. મરી જાય એવો છું. ભજન સરસ અને તમે બીજા બે હાજો હું પાછો કેવું ના પડે હા, મારો વાલો વગાડ એક મોરલી, મારો વાલો વગાડ એક મોરલી, મારો વાલો વગાડ એક મોરલી. હવે કીધું મોરલી વગાડે કે આ તો દશા દશે વગાડે છે સાડું. હા આ તો વાલો મોરલી એક મગ વગાડે, આ તો મને વગાડે છે. કેવું કરે છે તાને ના ના શાંતિ શાંતિ ભાઈ નાસો કે શાંતિ શાંતિ ભાઈ ભાઈ તું હમો ન કર. અરવિંદભાઈ હા ચાલો આપણે નીકળીએ હવે. હારું હારું અમે જીએ બરાબર હેડા છો. હા, તમે ભજન ભજન ગાજો એક છેલ્લું ભજન કરી એક દો ભજન સંભળાઈ જાઓ. અમુ તો ખરા નથી આગા ભજન સંભળાવશે. ના આજે નહીં સંભળાવું. ચલો આપણે નીકળીએ હવે. હારું હેડો બાપજી હા જવું છું તાને હવે નીકળીએ હવે. હેડો બાપજી જય ભોળેનાથ. આવું નહીં જય ભોલેનાથ જય ભોલેનાથ. જય ભોલેનાથજી અને આવા આવતા રહેજો હો બાપજી બાપજી ચપ્પલ લાવે તે કરજો પાછા ભૂલી ના જો ઓય ના કા ઓય પાછા કૂતરો છે તે લઈ આવજો. જો તાન આપણા ભક્તો ચાલો નીકળીએ હવે. હા ચલો જય માતાજી મિત્રો, આ વિડીયો મેં મનોરંજન માટે બનાવેલો છે. જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, પણ કમેન્ટ તો અચૂક કરજો. જય માતાજી મિત્રો. જય માતાજી.